કોડીનાર તાલુકા પંચાયતની કચેરીમાં ચાલી રહી છે પોલમપોલ. જોવા મળ્યા ગુટલીબાજ અધિકારીઓ. કોડીનાર તાલુકા પંચાયતમાં અધિકારીઓની આળસના આ દ્રશ્યો જોવા મળ્યા. ઘડિયાળમાં 11નો ટકોરો છતાં તાલુકા પંચાયતમાં અધિકારીઓની ગેરહાજરી તો કેટલીક ઓફિસોમાં ખાલી ખુરશીઓ પર પંખા ફરતા દેખાયા. અરજદારોને મુશ્કેલી પણ જોવા મળી. સામાન્ય રીતે સવારે 10:30 વાગે તો સરકારી કચેરીઓ ધમધમતી થઈ જાય. અધિકારીઓ કર્મચારીઓ સમયસર ઓફિસે પણ પહોંચી જાય. પરંતુ આ તમારો વહેમ છે. કોડીનારની તાલુકા પંચાયતની ઓફિસમાં સવારે 11:30 વાગે પડે છે. કોડીનાર તાલુકા પંચાયત જાણે રણીધણી વગરની હોય તેમ 11:15 વાગ્યા સુધી ઓફિસો ખાલી જોવા મળી. ગુટલીબાજ કર્મચારીઓ 11:30 વાગવા છતાં ઓફિસે હાજર થતા નથી. તાલુકા પંચાયતમાં મોટાભાગની ઓફિસમાં ખુરશીઓ ખાલી જોવા મળી. વહીવટી શાખા હોય કે શિક્ષણ શાખા કે પછી બાંધકામ શાખા, તમામ ઓફિસોમાં નહિવત અધિકારીઓ જોવા મળ્યા. તો કેટલીક ઓફિસોમાં તો અધિકારીઓની ગેરહાજરી છતાં પ્રજાના પૈસે લાઇટ, પંખા, એસી ચાલુ જોવા મળ્યા. 1, 2 નહીં 7 જેટલી અલગ અલગ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. તમામ જગ્યાએ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જે ઓફિસમાં કર્મચારીઓ હાજર હતા તે નક્કામાં હતા, ન કોઈ કામમાં આવે તેમ હતા, ફક્ત મોબાઈલમાં વ્યસ્ત હતા. સમયસર કર્મચારીઓ આવતા ન હોવાથી ગામડામાંથી આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. 10 દિવસ સુધી એક કામ થતું નથી. લોકોને કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવું પડે છે. ત્યારે બે જવાબદાર અધિકારીઓ ક્યારે સુધરશે તે પણ એક સવાલ છે. કોડીનાર તાલુકા પંચાયતની કચેરીમાં ચાલી રહી છે પોલમપોલ. જોવા મળ્યા ગુટલીબાજ અધિકારીઓ. કોડીનાર તાલુકા પંચાયતમાં અધિકારીઓની આળસના આ દ્રશ્યો જોવા મળ્યા. ઘડિયાળમાં 11નો ટકોરો છતાં તાલુકા પંચાયતમાં અધિકારીઓની ગેરહાજરી તો કેટલીક ઓફિસોમાં ખાલી ખુરશીઓ પર પંખા ફરતા દેખાયા. અરજદારોને મુશ્કેલી પણ જોવા મળી. સામાન્ય રીતે સવારે 10:30 વાગે તો સરકારી કચેરીઓ ધમધમતી થઈ જાય. અધિકારીઓ કર્મચારીઓ સમયસર ઓફિસે પણ પહોંચી જાય. પરંતુ આ તમારો વહેમ છે. કોડીનારની તાલુકા પંચાયતની ઓફિસમાં સવારે 11:30 વાગે પડે છે. કોડીનાર તાલુકા પંચાયત જાણે રણીધણી વગરની હોય તેમ 11:15 વાગ્યા સુધી ઓફિસો ખાલી જોવા મળી. ગુટલીબાજ કર્મચારીઓ 11:30 વાગવા છતાં ઓફિસે હાજર થતા નથી. તાલુકા પંચાયતમાં મોટાભાગની ઓફિસમાં ખુરશીઓ ખાલી જોવા મળી. વહીવટી શાખા હોય કે શિક્ષણ શાખા કે પછી બાંધકામ શાખા, તમામ ઓફિસોમાં નહિવત અધિકારીઓ જોવા મળ્યા. તો કેટલીક ઓફિસોમાં તો અધિકારીઓની ગેરહાજરી છતાં પ્રજાના પૈસે લાઇટ, પંખા, એસી ચાલુ જોવા મળ્યા. 1, 2 નહીં 7 જેટલી અલગ અલગ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. તમામ જગ્યાએ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જે ઓફિસમાં કર્મચારીઓ હાજર હતા તે નક્કામાં હતા, ન કોઈ કામમાં આવે તેમ હતા, ફક્ત મોબાઈલમાં વ્યસ્ત હતા. સમયસર કર્મચારીઓ આવતા ન હોવાથી ગામડામાંથી આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. 10 દિવસ સુધી એક કામ થતું નથી. લોકોને કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવું પડે છે. ત્યારે બે જવાબદાર અધિકારીઓ ક્યારે સુધરશે તે પણ એક સવાલ છે.